વેલ્થ નંબર 3, હેલ્થ. મિત્રો, હેલ્થ એક એવી વેલ્થ છે, એવો મુગટ છે કે જે એક બીમાર વ્યક્તિને જ સ્વસ્થ વ્યક્તિના માથા પર દેખાય છે. જી હા, કારણ કે આ ઇનવિઝિબલ વેલ્થ છે અને જ્યારે એકવાર આ વેલ્થ જે છે ને તેની અછત ઊભી થાય ત્યારે જ તમને ખબર પડે છે કે તમે શું ગુમાવ્યું છે. શા માટે સ્વામી વિવેકાનંદજીને કહેવું પડ્યું કે મની ઇઝ લોસ્ટ, નથિંગ લોસ્ટ, બટ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ લોસ્ટ? કારણ કે સ્વામીજી પણ હેલ્થની ઘણી બધી ઇશ્યુઝથી પીડાતા હતા. તમે વિચાર કરો, સ્વામી વિવેકાનંદજી જેવું વ્યક્તિત્વ કદાચ 10 કે 20 વર્ષ પોતે આ ધરાતલ પર વધારે રહ્યા હોય તો અત્યારે કદાચ આપણે જે કોઈ પણ એમના ગુણગાન કરીએ છીએ તેનાથી પણ વિશિષ્ટ કાર્યો પોતે કરી શક્યા હોત. પરંતુ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે જ્યારે તેમને પોતાના નશ્વર દેહને છોડ્યો ત્યારે તેમના શરીરની અંદર 100 જેટલી બીમારીઓ હતી. એટલા માટે આપણા બધાનો સંકલ્પ હોવો જોઈએ કે ઈશ્વરે જેવું મને શરીર આપ્યું છે એવું જ મારે તેમને રિટર્ન કરવું છે. આ શરીર કોઈ ધુમાડા કાઢવાનું એન્જિન નથી. આપણને આ શરીર કોઈ ડસ્ટબિન નથી કે જેને ગુટકા, પાન મસાલા, આવા અલગ અલગ પ્રકારના એડિક્શન, દારૂ, આ બધી બાબતોથી નષ્ટ કરી દેવું. અરે, આ શરીર તો એક રથ છે જેના દ્વારા પોતાના કર્તવ્યનું પાલન કરતા પોતાનો ધર્મ અને કર્મ બંને નિભાવવાનું છે. અને એવું નિભાવવાનું છે કે ઈશ્વરને પણ ગૌરવ થાય કે વાહ, જીવન જીવ્યો છે આ.